જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના આ YouTube ચેનલ પર હું અનિતા જવાન ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સો અત્યારે બધાને ખબર જ છે, માહોલ છે PGVCLની આવનારી પરીક્ષાનો. ઘણા સ્ટુડન્ટ્સનો એવો અભિપ્રાય હતો, સજેશન હતું કે મેડમ તમે પણ PGVCL માટે કંઈક ટિપ્સ અમને આપો. પાસ્ટના પેપર્સ સોલ્વ કરતા ઘણા વિડીયોઝ તમે લોકોએ જોયા હશે, તો હું તમારો ટાઈમ એમાં વેસ્ટ નહીં કરું. પણ હું એક અગત્યનો ટોપિક આજે લઈને આવી છું. ના, પાસ્ટના પેપર્સમાંથી ક્વેશ્ચન્સ નથી, કારણ કે એ ક્વેશ્ચન્સ એના ઘણા બધા વિડીયોઝ બની ગયા છે અને તમને લોકોને હવે ગોખાઈ પણ ગયા હશે. તો આજે આપણે એ જ પેટર્નનું કંઈક કરશું, પણ થોડું અલગ કરશું. ઓકે, સો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે આવે છે એ છે સ્પોટિંગ ધ એરર. સ્પોટિંગ ધ એરર કહેવાય છે, એરર ટ્રેસિંગ કહેવાય છે, એરર ડિટેક્શન કહેવાય છે. ગમે તે નામ આપી દો, કામ એક જ છે કે આપણે વાક્યમાં જે એરર છે એ આપણે શોધવાની છે. સો એના હું તમને અમુક રૂલ્સ જણાવી દઉં આજે. હવે એક વસ્તુ ફરીથી હું બધાને ક્લિયર કરીશ કે આ જે વિડીયો છે એ ફક્ત PGVCLના છોકરાઓ માટે નથી, કારણ કે ગ્રામરના રૂલ્સ તો ગ્રામરના રૂલ્સ જ હશે. પછી એ PGVCLના હોય પેપર્સ, SSC CGLના પેપર્સ હોય કે પછી ટેટ ટાટના હોય, બિન સચિવાલયના હોય, ગ્રામરના રૂલ્સ તો બધે સેમ જ રહેશે. ઓકે, પણ કારણ કે આ PGVCLની એક્ઝામ આવે છે એટલા માટે એ લોકોનું ધ્યાન આમાં ખાસ દોરીશ કે તમે આમાં ધ્યાન આપજો. સો અહીંયા આપણે શું લખ્યું છે? યુઝફુલ ફોર ઓલ કોમ્પિટિટિવ એક્ઝામ્સ. તમે જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ ટાર્ગેટ કરતા હો, આ તમને યુઝફુલ થશે. સો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે કયા કયા પોઈન્ટ્સ આપણે રિમેમ્બર કરવાના છે, કયા કયા પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે કે એરર ક્યાં ક્યાં આવી શકે. ચલો, હવે હું તમારી પરીક્ષા આ વાક્યથી જ શરૂ કરીશ. તમને એરર દેખાય છે? મેં અહીંયા 2 પોઈન્ટ્સ લખ્યા છે, 2 વાક્યો લખ્યા છે. જો તમે એમાં મને એરર કાઢીને બતાવશો તો હું સમજી જઈશ કે તમને ગ્રામર ફાવે છે અને આજનો જે ટોપિક છે એ તમારા માટે ઉપયોગી થશે. ચલો, પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. આમાં કાંઈ એરર દેખાય તમને? આમાં કાંઈ એરર નથી. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર, નો એરર. ચલો, આમાં કોઈને કાંઈ એરર દેખાય છે? ચલો, ટેસ્ટ યોર ગ્રામર સ્કિલ્સ. પછી આપણે પરીક્ષા ઉપર તો પછી આપશે. પહેલા આપણે જોઈએ કે આપણા બેઝિક્સ ક્લિયર છે કે નહીં. જ્યારે તમે સામેવાળાના વાક્યમાં એરર ગોતતા થઈ જાઓ ને, ત્યારે સમજી જવાનું કે આપણે એક્ઝામ માટે રેડી છીએ. પાસ્ટના પેપર્સ ખાલી ગોખી નહીં નાખવાના. ઓકે, ચલો અહીંયા જુઓ, અહીંયા કાંઈ એરર દેખાય છે તમને? એરર કેન્સ બી ઇન. વેરી ગુડ. આ કેન છે એ સહાયક ક્રિયાપદ છે, મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરીની બાજુમાં કોઈ દિવસ એસ આવે નહીં. જો તમને આ એરર ગોતતા આવડી ગઈ, તમને જો આ એરર મળી ગઈ, તો તમને આજના ટોપિકમાં બહુ જ મજા આવશે અને તમારે સમજી લેવાનું કે આપણે એક્ઝામ માટે રેડી છીએ. આ તમારી એક નાનકડી ટેસ્ટ હતી. ચલો, હવે આપણે આગળ વધીએ. તો એરર ક્યાં ક્યાં હોઈ શકે? એરર હોઈ શકે આર્ટિકલ્સમાં, પછી હોઈ શકે પાર્ટ્સ ઓફ સ્પીચમાં. જરૂરી નથી કે ખાલી ટેન્સીસમાં જ એરર હોય. આર્ટિકલ્સમાં હોઈ શકે, પાર્ટ્સ ઓફ સ્પીચમાં હોઈ શકે, વર્બ્સમાં હોઈ શકે. હવે વર્બ્સમાં તો ટેન્સીસ પણ આવી જાય અને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પણ આવી જાય. અને એરર ક્યાં હોઈ શકે? પ્રેપોઝિશન્સમાં પણ હોઈ શકે. આ 4 મુખ્ય જગ્યા છે કે જ્યાં એરર હોઈ શકે. તો આજે હું 5 ક્વેશ્ચન્સના 3 સ્લોટ લઈશ અને તમને સમજાવીશ કે એરર આપણે કઈ રીતે ડિટેક્ટ કરવાની. ઇઝ ઇટ ઓકે? ચલો, આ પરીક્ષામાં જે કેટલા લોકો પાસ થયા એ લોકો મને જણાવી શકે છે કે મેડમ અમે પરીક્ષામાં પાસ થઈ ગયા. અને ના થયા હો તો આજનો વિડીયો વ્યવસ્થિત જોઈ લેજો. ઓકે, હવે આપણે જોઈએ આર્ટિકલમાં એરર કઈ રીતે આવે. ચલો, બધા મારી સાથે ડિટેક્ટ કરશે. આપણી પાસે સૌથી પહેલો ક્વેશ્ચન છે અને એક વસ્તુ ફરીથી કહીશ, બધા બુક અને પેન લઈને આ વિડીયો જોશે, કારણ કે હું ગ્રામરના અમુક રૂલ્સ પણ લખાવીશ. ઓકે, અને હજી એક વસ્તુ કહી દઉં, પાસ્ટના પેપર્સમાંથી આ ક્વેશ્ચન્સ નથી. આ જે ક્વેશ્ચન્સ હું લઈ આવી છું એ લ્યુસન્ટના ગ્રામરમાંથી છે, એટલે લેવલ થોડું અપ છે. આપણે થોડું આપણું લેવલ અપ રાખીએ જેથી કરીને
પરીક્ષામાં એ લોકોએ ગમે લેવલનું પૂછવું હોય, આપણે એના માટે રેડી હશું. ડન? ચલો. સો આપણો અહીંયા ક્વેશ્ચન છે. હવે આપણે જોવાનું છે કે આર્ટિકલમાં એરર છે. તો સૌથી પહેલા ક્વેશ્ચન છે, ધ ઇંગ્લિશ ડિફીટેડ ફ્રેન્ચ ઇન ધ બેટલ ઓફ વોટરલૂ. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું કે વાક્યની શરૂઆતથી આપણે જોતું જવાનું. ગ્રામરના નિયમ આપણને યાદ આવવા જોઈએ. આ ધ ઇંગ્લિશ આ બરાબર લખ્યું છે? સો ઘણા લોકો કહેશે કે મેડમ એરર તો અહીંયા જ આવી ગઈ, ધ ઇંગ્લિશ. એરર અહીંયા નથી. હવે હું તમને નિયમ બોલીને સંભળાવું. પ્રોપર નાઉનની સાથે આર્ટિકલ આવે નહીં. તો આ ઇંગ્લિશ છે એ પ્રોપર નાઉન છે, તો એની સાથે આર્ટિકલ આવી શકે નહીં. પણ જ્યારે આખા સંપ્રદાયની વાત કરતા હોય ત્યારે એ પ્રોપર નાઉન સાથે આર્ટિકલ ધ આવશે. આ ઇંગ્લિશ છે કોઈ એક વ્યક્તિની વાત નથી કરતા. ઇંગ્લિશ એટલે ઇંગ્લેન્ડના બધા લોકો. એટલા માટે અહીંયા આ બરાબર છે. ધ ઇંગ્લિશ ડિફીટેડ. હવે અહીંયા ભૂલ છે. અહીંયા શું આવવું જોઈએ? એને કોઈ એક ફ્રેન્ચને ડિફીટ નહોતું કર્યું, આખા બધા ફ્રેન્ચને ડિફીટ કર્યા હતા. ફ્રાન્સના જેટલા લોકોએ બેટલમાં ભાગ લીધો હતો. એટલા માટે ધ ઇંગ્લિશ ડિફીટેડ ધ ફ્રેન્ચ ઇન ધ બેટલ ઓફ વોટરલૂ. અહીંયા ધ એટલા માટે આવશે કારણ કે આ એક પર્ટિક્યુલર લડાઈની વાત કરી છે. હિસ્ટ્રી ઇતિહાસના વિદ્યાર્થી છો, તમને ખબર જ હશે વોટરલૂની લડાઈ. તો આ ધ બરાબર છે. ધ ઇંગ્લિશ ડિફીટેડ ધ ફ્રેન્ચ ઇન ધ બેટલ ઓફ વોટરલૂ. એક સ્પેસિફિક આર્મીની વાત કરી છે, એટલા માટે બંને જગ્યાએ ધ આવવું જરૂરી છે. ઓકે, ચલો. આવા જ્યારે વાક્યો આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. તમારી વાત બરાબર છે, પ્રોપર નાઉનની સાથે આર્ટિકલ આવે નહીં, પણ જ્યારે એ પ્રોપર નાઉન એક કરતા વધારે લોકો, આખા સમૂહ માટે જ્યારે વપરાતું હોય ત્યારે એની સાથે આર્ટિકલ ધ આવશે. આ રૂલ યાદ રહી જશે. ચલો, ક્વેશ્ચન નંબર 2. હજી આપણે આર્ટિકલ્સ ઉપર જ છીએ. આવો જ એક ક્વેશ્ચન હમણાં લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલો હતો. મિસ્ટર ઠાકોર lived in the 300-year-old house in Patna. હવે આ તો મેં તમને કહી દીધું છે કે આર્ટિકલમાં ભૂલ છે, પણ આપણે ભૂલી જઈએ કે આર્ટિકલમાં છે. આપણી સામે આ વાક્ય આવ્યું છે. આને કેવી રીતે જોવાનું? સૌથી પહેલા આપણે જોઈએ મિસ્ટર ઠાકોર lived. તો આ વર્બ છે, બરાબર છે ને? અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, વર્બ ટુ તો આવી શકે. મિસ્ટર ઠાકોર lived in the 300-year-old house. હવે અહીંયા આ જે હાઉસ છે એની વાત અગાઉ થઈ ગયેલી નથી. 300-year-old હાઉસ તો ગમે તે હોઈ શકે. જ્યારે બોલનાર અને સાંભળનાર બંનેને ખબર હોય ત્યારે જ આર્ટિકલ ધ આવે. અહીંયા કયું 300 વર્ષ પહેલાનું ઘર એ તમને ખબર છે? ના, એ કોઈ પણ હોઈ શકે. એટલા માટે અહીંયા ધ આર્ટિકલ આવે નહીં, અહીંયા આર્ટિકલ આવશે અ. મિસ્ટર ઠાકોર lived in a 300-year-old house in Patna. ફોર એક્ઝામ્પલ, હજી હું તમને એક એક્ઝામ્પલ આપું. ચલો, લેટ અસ સી. હું સપોઝ તમને કહું માય ફાધર lives in ચલો, આ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આવી શકે ને. ચલો, આ આર્ટિકલનો છે બ્લેન્ક. હવે તમે જુઓ, હું તમને આપી દઉં છું કારણ કે 4 ઓપ્શન તો આપણે જોશે. એ, એન, ધ અને નો આર્ટિકલ. ચલો, હવે જુઓ, માય ફાધર lives in blank 7-story apartment. 7 સ્ટોરી એટલે 7 માળનું. હવે તમે આમાં કયો કયું આર્ટિકલ આવશે? હવે તમને ખબર છે કે મારા પપ્પા કયા 7 માળના મકાનમાં રહે છે? જ્યારે બોલનાર અને સાંભળનાર બંનેને ખબર હોય તો જ આર્ટિકલ ધ આવે, બાકી આર્ટિકલ ધ આવી શકે નહીં. એટલા માટે અહીંયા આવશે આર્ટિકલ એ. માય ફાધર lives in a 7-story apartment. ઓકે, અપાર્ટમેન્ટ. ડન. સો એના માટે અહીંયા તમે જોશો મિસ્ટર ઠાકોર lived in a 300
યર ઓલ્ડ હાઉસ ઇન પટના. ડન. ચલો, આવો એક ક્વેશ્ચન હમણાં લાસ્ટ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. હવે આપણે ફરીથી જોઈએ હજી એક આર્ટિકલનો. જોઈએ આપણને ઘણા બધા નિયમ જાણવા મળી જશે. કબીર એન્ડ રહીમ આર ગ્રેટ પોએટ્સ. આટલું બરાબર છે અહીં સુધી? કબીર એન્ડ રહીમ, અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અહીંયા બે વ્યક્તિઓ છે એટલા માટે આર છે. અહીંયા પણ કંઈ પ્રોબ્લેમ નથી. આર ગ્રેટ પોએટ્સ, બે જણા છે એટલા માટે પોએટ્સ, અહીંયા પણ કંઈ પ્રોબ્લેમ નથી. બટ ધ ફોર્મર, આ બરાબર છે. હવે નિયમ યાદ કરો, જ્યારે બે નાઉનની વાત થતી હોય, ટુ નાઉન્સ, ત્યારે શું આવશે? ફોર્મર અને લેટર. અને મોર ધેન ટુ નાઉન્સ હોય તો, બે કરતા વધારે હોય તો ફર્સ્ટ અને લાસ્ટ. ઓકે, ચલો આર્ટિકલમાં આપણે કંઈક બીજો નિયમ મળી ગયો. જ્યારે બે નાઉનની વાત થતી હોય, બે જણા રેસમાં દોડતા હોય ને, તો પહેલો ને છેલ્લો ન આવે, પહેલો ને બીજો જ આવે. તો જ્યારે બે જણાની વાત થતી હોય, કબીર અને રહીમ, તો અહીંયા ફોર્મર છે. ઓકે, આગળ જાશું તો અહીંયા લેટર છે. ચલો આટલું પરફેક્ટ છે. પણ નિયમ શું કે છે? ફોર્મરની સાથે ધ અને લેટરની સાથે પણ ધ આવવું જોઈએ. એટલા માટે મારો જે એરર છે એ ડીમાં છે. ચલો ફરી એક વખત આ બધું ભૂસી અને ફરી એક વખત સમજાવું કેવી રીતે કરવાનું. કબીર એન્ડ રહીમ આર ગ્રેટ પોએટ્સ, અહીંયા સુધી બધું બરાબર છે. બટ ધ ફોર્મર ઇઝ ગ્રેટર ધેન, અહીંયા આવશે ધ લેટર. એટલા માટે જવાબ છે ડી. હવે તમે જુઓ, આમાં તમને રૂલ્સ તો બધા યાદ હોવા જોઈએ કે બે જણા છે એટલા માટે ફોર્મર આવે, લેટર આવે. એ પેલો નિયમ. ફોર્મરની આગળ ધ આવે, લેટરની આગળ ધ આવે, એ આર્ટિકલનો નિયમ. બધા નિયમ એકબીજા સાથે સંકળાયેલા છે. ચલો ડન. સો હવે આપણે જોઈએ ફોર્થ. ચાઇલ્ડ વોઝ લુકિંગ આઉટ થ્રુ ધ ઓપન વિન્ડો વિથ ફિયર ઇન ઇટ્સ આઈઝ. હવે અહીંયા કોની વાત થાય છે? ચાઇલ્ડ. હવે સૌથી પહેલા આ એક નિયમ તમે હંમેશા માટે ગાંઠ બાંધી લેશો. નાઉન હોય ને, સિંગ્યુલર નાઉન, મેં મારી એપમાં આના વિશે તમને ડિટેલમાં સમજાવેલું છે, અત્યારે એટલું ડિટેલમાં નહીં સમજાવી શકું. સિંગ્યુલર નાઉન હોય ને, એ કોઈ દિવસ ડિટર્મિનર વગર આવી શકે નહીં. ડિટર્મિનર એટલે શું? તો ડિટર્મિનર્સમાં કાં તો આર્ટિકલ્સ આવે અને કાં તો પોઝેસિવ એડજેક્ટિવ આવે. માય, અવર, યોર, હિઝ, હર. તો સિંગ્યુલર નાઉન હોય એને કોઈ દિવસ એકલું મૂકવાનું નહીં. જો આટલો જ ખાલી તમને નિયમ ખબર હોત ને, તો આપણી પાસે એરર આ છે. હવે આપણે આખું વાક્ય જોઈ લઈએ, બીજે ક્યાંય તો એરર નથી ને. ચાઇલ્ડ અહીંયા સિંગ્યુલર છે એટલા માટે વોઝ બરાબર છે. વોઝની બાજુમાં આઈએનજી બરાબર છે. લુકિંગ આઉટ થ્રુ ધ ઓપન વિન્ડો આ પણ બરાબર છે. વિથ ફિયર ઇન આ પ્રોનાઉન, આ ચાઇલ્ડ માટે પ્રોનાઉન વાપર્યું છે એ પણ બરાબર છે. બાકી એક વાક્યના એકેય ભાગમાં કાંઈ પ્રોબ્લેમ નથી. હવે તમે નિયમ જુઓ, સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન હોય એની સાથે ડિટર્મિનર જરૂરી છે. આ એક લખી લેજો નિયમ. ડિટર્મિનરમાં શું આવી શકે? કાં તો આર્ટિકલ્સ આવી શકે અને કાં તો પોઝેસિવ એડજેક્ટિવ આવી શકે. ચલો પોઝેસિવ એડજેક્ટિવ આ તમે ભૂલી જાઓ. તમે આવું યાદ રાખો, કાં તો એ, એન અથવા ધ આવે આર્ટિકલ્સ, અથવા માય, અવર, યોર, આવું કંઈ પણ આવી શકે. પણ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન કોઈ દિવસ એકલું વપરાય નહીં. ડન. એક એક્ઝામ્પલ આપી દો. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સે હેવ યુ સીન મોબાઈલ. કેટલું નાનું વાક્ય છે, ખોટું વાક્ય છે. જુઓ, હેવ યુ સીન મોબાઈલ, એટલે આમાં મોબાઈલ એટલે કંઈ ખબર ના પડી. સિંગ્યુલર નાઉન કોઈ દિવસ એકલું વપરાય નહીં, કોઈ દિવસ ના વપરાય. અહીંયા મારે લખવું પડે હેવ યુ સીન માય મોબાઈલ, હેવ યુ સીન હિઝ મોબાઈલ. સી ભાષાનો ઉપયોગ શેના માટે કરીએ? જેથી કરીને એકબીજાને સારી રીતે સમજી શકીએ.
હવે હું ખાલી એમ કહું કે મોબાઈલ જોયો તો તમે પૂછો કોનો? સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન કોઈ દિવસ એકલું વપરાય નહીં. તો આપણો એરર અહીંયા છે. ડન. સી ગ્રામરના રૂલ્સ. ટ્રાન્સલેશન ક્યાં કર્યું જ છે આપણે? હું હજી તમને કહીશ, ટ્રાન્સલેશન કરવા જ નહીં દઉં. ચલો હવે વાંચો આ બ્યુટીફુલ સેન્ટેન્સ. A white and red car were parked in front of my office yesterday. ચલો હવે આપણે ફરીથી સ્ટેપ બાય સ્ટેપ જઈએ. અહીંયા આપ્યું છે અ વ્હાઇટ એન્ડ રેડ કાર. આર્ટિકલનો નિયમ, જ્યારે એક જ વાક્યમાં બે નાઉન આપેલા હોય અને બંને નાઉન એક જ વસ્તુ અથવા વ્યક્તિ માટે વપરાયેલા હોય તો ફક્ત એક જ નાઉન સાથે આર્ટિકલ એ અથવા એન અથવા ધ આવશે. હવે અહીં તમે જોશો અ વ્હાઇટ એન્ડ રેડ કાર. આનો મિનિંગ શું થાય છે કે એક કાર છે, એનો કલર વ્હાઇટ એન્ડ રેડ છે. મીન્સ કાર કેટલી છે? એક. જો બે કાર હોત ને, બે કાર હોત તો અહીંયા પણ અ આવત. અ વ્હાઇટ એન્ડ અ રેડ કાર મીન્સ આ વ્હાઇટ કલરની કાર, આ રેડ કલરની કાર. ઓકે, તો બેમાં આર્ટિકલ આવત. ઓકે, અહીંયા એક જ જગ્યાએ આપ્યું છે, ધેટ મીન્સ આ એક જ કાર છે. હવે આપણે આગળ વધીએ. આ એક જ કાર છે તો અહીંયા વેર આવે કે વોઝ આવે? વોઝ આવવું જોઈએ, એટલા માટે મારો એરર અહીંયા છે. ઓકે, અ વ્હાઇટ એન્ડ અ રેડ કાર તો અહીંયા વેર. અ વ્હાઇટ એન્ડ રેડ કાર એક જ વોઝ. ક્લિયર? ચલો, સો આર્ટિકલના રૂલ્સ તમારે આ રીતે કરવાના રહેશે. ડન. હવે આપણે જોઈએ ક્રિયાપદમાં. તો ક્રિયાપદમાં એરર કઈ કઈ રીતે આવી શકશે એના હું તમને 5 એક્ઝામ્પલ્સ આપીશ. એકદમ વ્યવસ્થિત કરી લેજો. ચલો, એરર ઇન વર્બ્સ વાંચી લ્યો, આરામથી વાંચી લ્યો. પેલા મોહિની વોશિસ all her clothes and cooked food for the family and then she went to office. હવે અહીંયા હું તમને એક બેઝિક નિયમ, બાકી બધા નિયમ તો બાજુમાં, પહેલા એક બેઝિક નિયમ એ છે કે જે કાળનું વાક્ય હોય પાછળના બધા ક્રિયાપદ એ જ કાળના હોવા જોઈએ. એનો મિનિંગ થાય છે સિરીઝ. ઓકે, સિરીઝ. વાક્યનો કાળ ત્યાં સુધી તમે બદલાવી ના શકો જ્યાં સુધી કન્જંક્શન, અમુક કન્જંક્શન્સ મેં કરાવ્યા છે. ઓકે, ઘણા છોકરાઓ પૂછે છે કે મેડમ એપ ક્યારે આવશે? એપ બહુ જલ્દી આવશે અને એમાં આવી જ રીતે ડિટેલમાં બધું સમજાવેલું છે. ફરી એક વખત તમારી માફી માંગીશ કે હું અત્યારે આટલું ડિટેલમાં નહીં સમજાવી શકું, પણ જે વસ્તુઓ કહું છું ને એ તમે સમજી લેશો ને તો તમારી પરીક્ષામાં તમને બહુ કામ આવશે. ઓકે, આ છેલ્લી ઘડીના રામબાણ છે એ આપું છું. હવે તમે કહેશો કે મેડમ અહીંયા વોશિસ આપ્યું છે અને સિરીઝ કહેવાય છે. જે કાળનું વાક્ય હોય એ જ કાળ આગળ આવવો જોઈએ. પણ હવે આ એરર ડિટેક્શન છે તો કોઈ પણ એક જ ભાગમાં એરર હોઈ શકે ને. તો આપણે જોઈએ કે અહીંયા ક્રિયાપદ ક્યાં ક્યાં આપેલા છે. અહીંયા વોશિસ છે, પછી છે cooked food for the family and then she went. હવે તમે વિચારો કે અહીંયા cooked આપેલું છે એ બી માં છે અને વેન્ટ આપેલું છે એ સી માં છે. એવું બની શકે કે આપણે બે જગ્યાએ એરર કાઢીએ? બે જગ્યાએ એરર કાઢી શકાય નહીં. એરર એક જ જગ્યાએ કાઢી શકાય. ધેટ મીન્સ આપણે અહીંયા વોશ્ડ કરી નાખીએ તો આખું વાક્ય એક જ સિરીઝનું થઈ જાય. વાક્યનો કાળ બદલાવી શકાય નહીં. હવે તમે જુઓ, મોહિની, અહીંયા આપણે કરી નાખશું વોશ્ડ all her clothes and cooked food for the family and then she went to office. આ વાક્ય કયા કાળનો છે એ ખબર નથી પડતી, એટલા માટે આપણે જોવું પડશે કે સિરીઝ આગળ ક્રિયાપદ છે એ કયા કાળના છે. તો બે જગ્યાએ આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સ દેખાણું, બે જગ્યાએ આપણે એરર કાઢી ના શકીએ, એટલા માટે આ એક જગ્યાએ આપણે ચેન્જ કરી નાખશું તો આખું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું થઈ જશે. એટલા માટે એરર મારે અહીંયા ગોતવાની. ઇઝ ઇટ ઓકે? આને કહેવાય છે સિરીઝ. વાક્યનો કાળ બદલાવી શકાય નહીં. ચલો હજી એક જોઈ લઈએ.
He asked me if I am ill and I answered that I was not. હવે આને તમે ટેન્સનું પણ વાક્ય કહી શકો, આને તમે સ્પીચનું પણ વાક્ય કહી શકો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. બહુ આ યાદ રાખજો, આ તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પણ બહુ કામ આવશે. હું તમને એક એક્ઝામ્પલ આપી દઈશ ફિલ ઇન ધ બ્લેન્કનો પણ. તમને બહુ જ કામ આવશે એક્ઝામમાં. હવે અહીંયા તમે જોશો આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. બરાબર, પેન બદલાવી નાખી. આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. હી આસ્ક્ડ મી. ઇનડાયરેક્ટ સ્પીચમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ જાય. એમ ઇઝ આરનું વોઝ વેર, હેઝ હેવનું હેડ, ડુ ડઝનું ડીડ. એ પણ મેં તમને લખાવેલું છે એપમાં. હી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ ઇલ એન્ડ આઈ આન્સર્ડ ધેટ આઈ વોઝ નોટ. હવે આની પહેલાનું વાક્ય મેં જે લીધું ને એ પ્રમાણે પણ આપણે વિચારી શકીએ. આખું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવી શકે નહીં. પણ એનાથી પણ એક સરળ નિયમ એ છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં એમ ન આવી શકે. એમની જગ્યાએ શું થવું જોઈએ? વોઝ થવું જોઈએ. ઓકે, ચલો. યા એઝ આઈ પ્રોમિસ, હું તમને એક વાક્ય આપું છું જે તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પણ સારું કામ આવશે. લેટ અસ સી. એક વાક્ય આપું છું, જુઓ. ટીચર છું ને એટલે હાથમાં પેન આવે એટલે લખવાનું મન થઈ જાય. ઓકે, ચલો. હવે આપણે જોઈએ, હું તમને ઓપ્શન આપું છું. હવે આ જોશો ને તો તમને એવું થશે કે આ મોડલનો ક્વેશ્ચન છે. પણ બેટા આ મોડલનો ક્વેશ્ચન નથી. હા, અહીંયા તમે જોયું વિલ, મે, માઇટ, શુડ. તો તરત જ આપણે ટ્રાન્સલેશન કરવા માંડીએ કે આમાં શું કહેવા માંગે છે. પણ આ મોડલનો ક્વેશ્ચન નથી અને એટલા માટે હું હંમેશા કહું, ફરી એક વખત રિપીટ કરીશ કે ટ્રાન્સલેશન કરવા દઈશ નહીં. તમે જુઓ કેટલા સિમ્પલ રીતે થઈ જશે. હવે અહીંયા તમે જોશો તો આ જે વાક્ય છે એમાં આપ્યું છે ટોલ્ડ. ધેટ મીન્સ આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. હવે તમે યાદ કરો કે ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કન્વર્ટ કરીએ તો વિલનું શું થઈ જાય? વિલની જગ્યાએ આવવું જોઈએ વુડ. મેની જગ્યાએ શું આવવું જોઈએ? મેની જગ્યાએ આવવું જોઈએ માઇટ. અને એટલા માટે મારો જવાબ છે માઇટ. આ મોડલનો ક્વેશ્ચન નથી, આ ટેન્સનો ક્વેશ્ચન છે, નરેશનનો ક્વેશ્ચન છે. ઓકે, હી ટોલ્ડ મી ધેટ હી માઇટ બી લેટ. હવે હું એક વસ્તુ કહું, તમે આ બધા આ તમે વિલને પણ મૂકશો ને તો પણ વાક્યનું ટ્રાન્સલેશન થઈ શકે. તેણે મને કીધું કે તે મોડો આવશે. આવશે થઈ ગયું વિલ. તેણે મને કીધું કે તે લગભગ મોડો આવશે. લગભગ થઈ ગયું મે અને માઇટ બંને. હવે શુડ એટલા માટે કાઢી નાખ્યું કારણ કે આ સલાહ દેતું નથી એટલે શુડ કાઢી નાખ્યું. મોડું આવવું જોઈએ. પણ તમે જો ટ્રાન્સલેશન કરશો તો આ ત્રણે ત્રણ આમાં ફિટ બેસશે. હવે તમે વિચારો કેવા મૂંઝાશો. ટ્રાન્સલેશન કરવાની ના પાડીશ. ઇનડાયરેક્ટ સ્પીચ છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં વિલ નો આવી શકે, એનો વુડ થાય. મે નો આવી શકે, એનું માઇટ થાય. માઇટ આપેલું છે, મારો જવાબ આ છે. આટલું તમે ખાસ યાદ રાખજો. વિડીયોને રિવાઇન્ડ કરીને જોવું હોય તો પ્લીઝ એક વખત જોઈ લેજો. વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો હજી આપણે એક લઈ લઈએ. વર્બમાં બીજો એક એરર કેવી રીતે આવી શકે. આ વાક્યો મેં નથી બનાવ્યા, આ લ્યુસનની બુકમાં આપેલા છે. હું તો ખાલી તમને સમજાવવાનું કામ કરું છું કે ટ્રાન્સલેશન કર્યા વગર તમે કેવી રીતે આન્સર મેળવી શકો. હી વિલ સર્ટનલી હેલ્પ યુ ઇફ યુ વિલ આસ્ક હિમ ઇન અ પ્લેઝન્ટ મેનર. હવે આપણને ખબર જ નથી કે આમાં ક્રિયાપદમાં એરર છે. આપણે જોતા જઈએ. હી વિલ સર્ટનલી હેલ્પ યુ. તો આ હી સાથે વિલે આવી શકે, વિલ સાથે V1 પણ આવી શકે. ચલો અહીંયા પરફેક્ટ છે. હવે આપણે આગળ જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. તો જે લોકોને જો ગ્રામરના નિયમ ના ખબર હોય ને તો એ લોકો તરત જ કહેશે કે અહીંયા ફ્યુચર ટેન્સ છે એટલે આ સિરીઝ છે, તો અહીંયા પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ જ આવે, પછી આગળ વયા જાય. તકલીફ એ પડે કે
આપણને નિયમ યાદ નથી કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં મેં તમને 5 શબ્દો આપેલા છે. એ જો તમને શબ્દો યાદ હોય, કયા શબ્દો છે? ઇફ, હા, મારા વિદ્યાર્થીઓને તરત જ ખબર પડી જશે. ઇફ, વેન, બિફોર, આફ્ટર અને એઝ સૂન એઝ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જ્યારે આ શબ્દો આપેલા હોય ત્યારે તેના પછી શેલ વિલનો ઉપયોગ થશે નહીં. શેલ વિલનો ઉપયોગ થશે નહીં. તમે ટ્રાન્સલેશન કરશો ને તો વિલ આવશે જ. ઓકે, પણ આના પછી કયું ક્રિયાપદ આવે? V1 આવે. અને જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ આવે. તો અહીંયા જોયું, સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. ઇફની બાજુમાં કોઈ દિવસ વિલ આવે નહીં, તો મારો એરર ક્યાં થશે? બીમાં થશે. એક એક્ઝામ્પલ સાથે સમજાવું. ટ્રાન્સલેશન શું કામ નથી કરવા દેતી? સી, મેં કીધું ને, શિક્ષક છું, લખવાનો મોકો જ ગોતતી હોઉં. ઓકે, ચલો. જો તમે મને બોલાવશો તો હું આવીશ. જો તમે મને બોલાવશો તો હું આવીશ. હવે બોલાવવાનું બાકી છે ને? હા, તો વિલ કોલ આવે કે કોલ આવે? ચલો હજી એક આપી જ દઉં. કોલ્સ આવે કે કોલ્ડ આવે? ચલો હવે આનું ટ્રાન્સલેશન કરશો. ટ્રાન્સલેશન કરશો ને તો તરત જ તમારું ધ્યાન અહીંયા જશે. જો તમે મને બોલાવશો તો હું આવીશ. બોલાવવાનું બાકી છે. બોલાવશો એટલે વિલ કોલ. આન્સર આ મૂકી આવું. જતો રહ્યો? એક માર્ક જતો રહ્યો ને? ટ્રાન્સલેશન નહીં કરવા દઉં. હવે આમાં નિયમ શું કે છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જ્યારે આ શબ્દો આપેલા હોય ત્યારે તેની સાથે હંમેશા V1 આવે. તો આપણે આ વિલ કાઢ નાખીએ અને આ કાઢ નાખીએ. અને જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ આવે. કાઢ નાખીએ. હવે આન્સર આ છે. ઇફ યુ કોલ મી આઈ વિલ કમ. જો તમે મને બોલાવશો તો હું આવીશ. ટ્રાન્સલેશન ફાવે છે, ટ્રાન્સલેશનમાં પ્રોબ્લેમ નથી, પણ હું કરવા દેતી નથી કારણ કે જરૂર નથી. ચલો, એરર્સ અવારનવાર કેવું પડે કે મને ટ્રાન્સલેશન ફાવે છે. કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય કે મેડમ ક્રિશ્ચન છે, મેડમ સાઉથના છે, તો ટ્રાન્સલેશન નહીં ફાવતું હોય તો મારે પરચો દેવો પડે. બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન રાજકોટ, મારું ગુજરાતી બહુ સારું છે, ડોન્ટ વરી. ચલો, એરર્સ ઇન વર્બ્સ. હજી આપણે જોઈ લઈએ વર્બમાં બીજી કઈ રીતે આવશે. I am working at my present job since the day a son was born to my brother. મારા સ્ટુડન્ટ્સે તરત પકડી લીધું હશે કે મેડમ સિન્સ સાથે તો તમે હેઝ હેવ લખાયું છે ને. હું ટ્રાન્સલેશન કરવાની ના પાડું ને એટલે કીવર્ડ્સ આપું કે આ કીવર્ડ હોય ને તો આ જ ટેન્સ આવે. ટ્રાન્સલેશન કરવું જ ના પડે. અહીંયા સિન્સ આપ્યું છે, વાક્યમાં હેઝ હેવ આવવું જોઈએ. I have been working at my present job since the day a son was born. Simple, no translation. ઓકે, એટલો ટાઈમ જ ક્યાં મળે ટ્રાન્સલેશન કરવાનો? અને આપણું ઇંગ્લિશ એટલું સારું ના હોય તો શું આપણે માર્ક ના મળે? ડેફિનેટલી મળે. આ હું જે ટ્રિક્સ લાવી છું ને એ ખાસ કરીને મારા ગુજરાતી ભાઈ બહેનો માટે છે, ખાસ કરીને એ લોકો માટે. કારણ કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને તો ખબર હોય. તો એનો મિનિંગ એ છે કે આપણે ગુજરાતી મીડિયમવાળા હોય તો આપણે નાપાસ થવાનું? ના ના ના, બિલકુલ નહીં. ટ્રાન્સલેશન કરશો ને તો તકલીફ પડશે. હું અવારનવાર તમને કહીશ. આઈ વિલ નોટ અલાઉ. ઓકે, ચલો, ખરાબ નહીં લગાડવાનું બેટા. માય ફ્રેન્ડ ડીડ નોટ સી મી ફોર મેની યર્સ વેન આઈ મેટ હિમ લાસ્ટ વીક. હવે ફરીથી અહીંયા નિયમ તમે જુઓ. તમે કહેશો કે મેડમ અહીંયા માય ફ્રેન્ડ ડીડ નોટ સી મી ફોર મેની યર્સ વેન આઈ મેટ હિમ, તો આ સિરીઝ બરાબર છે. પાસ્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ. પણ ત્યારે તમે યાદ કરો કયા બે શબ્દો લખાવેલા છે? બે શબ્દો નહીં, 4 શબ્દો છે. કારણ કે નિયમ શું કે છે? પરફેક્ટ પાસ્ટ ટેન્સનો નિયમ કે છે કે જ્યારે એક જ વાક્યમાં બે ક્રિયા બતાવવામાં આવી હોય, એક જ વાક્યમાં બે ક્રિયા. માય ફ્રેન્ડ ડીડ નોટ સી મી ફોર મેની યર્સ, આ જોવું. વેન આઈ મેટ હિમ લાસ્ટ વીક, મળવું. જોવું, મળવું. જ્યારે એક જ વાક્યમાં બે
ભૂતકાળની ક્રિયા બતાવવામાં આવી હોય ત્યારે જે ક્રિયા પહેલાં પૂરી થઈ ગઈ હોય તે હંમેશા પૂર્ણ ભૂતકાળમાં આવે. હવે આટલું બધું કોણ યાદ રાખે? તો એના માટે મેં શોર્ટકટ આપેલી હતી. કઈ છે શોર્ટકટ? સિમ્પલ. આ તમે લખી લેજો. વેન, બિફોર અને બાય ધ ટાઈમ. આની બાજુમાં હંમેશા વર્બ ટુ આવે તો સામે હેડ પ્લસ V3 આવે. આ પૂર્ણ ભૂતકાળનો નિયમ છે. જે ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ હોય. હવે સે ફોર એક્ઝામ્પલ, મહેમાનો આવ્યા તે પહેલા મમ્મીએ રસોઈ બનાવી લીધી હતી. મહેમાનો આવ્યા તે પહેલા મમ્મીએ રસોઈ બનાવી લીધી હતી. તો પહેલા મહેમાનો આવ્યા કે પહેલા મમ્મીએ રસોઈ બનાવી? મમ્મીએ રસોઈ બનાવી લીધી હતી. તો આપણે કેવી રીતે લખશું? મધર had cooked food before the guests came. આ ખાલી એક એક્ઝામ્પલ આપું છું ટ્રાન્સલેશન કરીને. મમ્મીએ રસોઈ બનાવી લીધી હતી. ઓકે, તો જે ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ છે એની સાથે હેડ. તો આ તમે જોઈ લો, શોર્ટકટ કી મળી ગઈ ને. બિફોર પછી હંમેશા શું આવે? વર્બ ટુ આવે. અને એટલા માટે છોકરાઓને ટ્રાન્સલેશન ના કરવું પડે એટલા માટે મેં આ શબ્દો આપેલા છે. વેન પછી જ્યારે V2 હોય તો સામે ડીડ નોટ નો આવે, હેડ નોટ આવે. આ ગોલ્ડન વર્ડ્સ છે. બેટા હું જે એપ લઈને આવવાની છું, આ ટૂંક સમયમાં જાહેરાત કરી છે ને, એમાં બધી શોર્ટકટ આ ખાસ કરીને એવા સ્ટુડન્ટ્સ માટે છે જે લોકોનું ઇંગ્લિશ સારું છે ને, એ લોકોનું તો સારું જ છે, આપણને એમાં કાંઈ વાંધો નથી. પણ જે લોકોનું ઇંગ્લિશ થોડું નબળું છે, આપણને પણ હક છે પરીક્ષા પાસ કરવાનો ઇંગ્લિશમાં. ઓકે, સો એ લોકો માટે હું એક સરસ એપ લઈને આવી છું. હું તમને ડિટેલમાં પછી જણાવીશ. અત્યારે આપણે કોન્સન્ટ્રેટ કરીએ આમાં. ઓકે, તમને થશે મેડમ કેમ આટલું ફટાફટ કરાવે છે, પણ આપણી પાસે એટલો સમય નથી. ઓકે, ચલો તો હવે આપણે જોઈએ પાર્ટ્સ ઓફ સ્પીચ. છેલ્લા 5 વાક્યો આપી દઉં, પરીક્ષામાં બહુ જ કામ આવશે. ઓકે, હવે પાર્ટ્સ ઓફ સ્પીચમાં તો નાઉનમાં પણ એરર હોઈ શકે, પ્રોનાઉનમાં પણ હોઈ શકે, એડજેક્ટિવમાં પણ હોઈ શકે. ઓકે, સો અહીંયા આપણે જોઈએ કે કેમાં એરર છે અને હું તમને સમજાવીશ. ચલો વાંચતા જઈએ. રામ્સ એન્ડ લક્ષ્મણ્સ ફાધર. એપોસ્ટ્રોફી એસ નો નિયમ છે. ઓકે, તો એપોસ્ટ્રોફી એસ તો નાઉન સાથે આવી શકે. જ્યારે એક જ વાક્યમાં બે નાઉન બાજુમાં આપેલા હોય તો પેલા નાઉન સાથે હંમેશા એપોસ્ટ્રોફી એસ આવે. ચલો આટલું ક્લિયર છે. આપણે આગળ જઈએ. રામ્સ એન્ડ લક્ષ્મણ્સ ફાધર વોઝ ધ નોબલ કિંગ દશરથ. હવે આમાં કોઈને એરર દેખાણી? ડેફિનેટલી એરર છે, કારણ કે નિયમ શું કહે છે કે જ્યારે વસ્તુ અથવા વ્યક્તિ એક અને એના માલિક બે, તો ફક્ત બીજા નાઉન સાથે જ એપોસ્ટ્રોફી એસ વપરાશે, પેલા નાઉન સાથે એપોસ્ટ્રોફી વપરાશે નહીં. હવે તમે કહેશો કે મેડમ વ્યક્તિ એક અને એના માલિક કેમ બે? રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ હતા. બંનેના પિતાનું નામ દશરથ. પિતા એક, એના માલિક કેટલા? બે. એક વ્યક્તિના બે માલિક, ખાલી બીજા નાઉન સાથે જ એપોસ્ટ્રોફી આવે, પેલા નાઉન સાથે એપોસ્ટ્રોફી આવશે નહીં. ચલો એક સરસ એક્ઝામ્પલ આપી દઉં. હા, ફરીથી મારા અંદરના ટીચર જાગ્યા. ચલો આઈ વિલ ગીવ યુ વન વેરી બ્યુટીફુલ એક્ઝામ્પલ. હવે વિરાટ સર આજકાલ ન્યૂઝમાં છે, તો એમના વિશે એક એક્ઝામ્પલ લઈ લઈશ. આ મારો ફેવરેટ એક્ઝામ્પલ છે. મારા સ્ટુડન્ટ્સના ફેસ ઉપર સ્માઇલ આવી ગઈ હશે કે મેડમ દર વખતે એપોસ્ટ્રોફી એસ નો નિયમ આવે એટલે આ નિયમ તો કરાવે છે. હવે જોઈ લ્યો. બ્લેન્ક એન્ડ આરામથી વાંચજો. બિલકુલ આપણે ઉતાવળ કરવી નથી, કારણ કે આ એકદમ સરસ નિયમ છે.
ઓકે, ચલો ગુડ. એક જ મિનિટ. અહીંયા આપણે આ એક્ઝામ્પલ હું બહુ આપી દઉં છું. હું કંઈક બીજું એક્ઝામ્પલ આપું, કારણ કે હવે જે અત્યારે ન્યૂઝમાં છે આપણે એની વાત કરીએ ને. ચલો અત્યારે જે કરંટ ન્યૂઝમાં છે આપણે એ લઈ લઈએ. તો હવે આપણે જોઈએ કે મારી પાસે જે ઓપ્શન્સ છે ને એ ઓપ્શન્સમાં છે વિરાટ અને બીજું છે વિરાટ્સ એપોસ્ટ્રોફિયસ. સો હવે આવા વાક્યોને કેવી રીતે કરવાના એ તમે જોઈ લ્યો. બ્લેન્ક એન્ડ અનુષ્કાસ પેરેન્ટ્સ. તો આમાં કયા નાઉનની વાત થાય છે? અહીંયા વાત થાય છે પેરેન્ટ્સની. હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે વિરાટ અને અનુષ્કા બંને હસબન્ડ વાઈફ છે. બંને વચ્ચે કોમન પેરેન્ટ્સ હોઈ શકે નહીં. બ્રધર સિસ્ટર હોય જેમ રામ અને લક્ષ્મણ તો એમના ફાધર કોમન. પણ વિરાટ અને અનુષ્કા, હવે અનુષ્કાના પેરેન્ટ્સ અલગ છે, વિરાટના પેરેન્ટ્સ અલગ છે. બે અલગ અલગ નાઉન, એના બે અલગ અલગ માલિક. બંનેમાં એપોસ્ટ્રોફી આવે એટલે આમાં આન્સર આવશે બી, વિરાટ્સ એન્ડ અનુષ્કાસ પેરેન્ટ્સ. પણ હવે તમે અહીંયા જુઓ, આ વાક્યમાં બ્લેન્ક એન્ડ અનુષ્કાસ બેબી. હવે આ જે બાળક છે ને, બાળક એક પણ એના માલિક બે. આ બંનેનું બાળક છે. ફક્ત બીજા નાઉન સાથે જ એપોસ્ટ્રોફી આવશે, આમાં આન્સર આવશે એ. આટલું ક્લિયર છે બધાને? ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ. આવા ઘણા બધા રૂલ્સ હું તમને કરાવીશ. ઓકે, ચલો. સો આ હતું આપણું રામ્સ એન્ડ લક્ષ્મણ્સ ફાધર નો આવી શકે, કારણ કે બંને ભાઈઓ છે એટલા માટે રામ એન્ડ લક્ષ્મણ્સ ફાધર. ચલો, બ્યુટીફુલ. એરર્સ ઇન પાર્ટ્સ ઓફ સ્પીચમાં હવે આપણે જોઈએ ઇટ ઇઝ ધ બેસ્ટ વોટ વી કેન ડુ ઇન ધ પ્રેઝન્ટ સર્કમસ્ટન્સીસ. હવે આપણે જોતા જઈએ. ઇટ ઇઝ, અહીંયા બેસ્ટ આપ્યું છે, એની આગળ આર્ટિકલ છે તો આ ક્લિયર છે, આટલું પરફેક્ટ છે. હવે આપણે આગળ જઈએ. વિચ વી કેન ડુ. હવે નિયમ યાદ કરો, રિલેટિવ પ્રોનાઉનનો નિયમ. સ્ટુડન્ટ્સ યાદ આવી જ જશે. રિલેટિવ પ્રોનાઉનનો નિયમ શું કે છે? સુપરલેટિવ ડિગ્રીમાં ના હુ વાપરી શકાય, ના હુમ વાપરી શકાય, ના વિચ વાપરી શકાય, ફક્ત ધેટ જ વાપરી શકાય. સુપરલેટિવ ડિગ્રીના વાક્યમાં વિચ વાપરી શકાય નહીં. અહીંયા શું આવશે? ધેટ. ઇટ ઇઝ ધ બેસ્ટ ધેટ વી કેન ડુ. ઓકે, કેવી રીતે? હજી હું તમને એક એક્ઝામ્પલ આપું. ચલો, માઇન્ડમાં સેટ થઈ જશે, ફિટ થઈ જશે. ઓકે, જોઈ લ્યો. ટ્રાન્સલેશન જ નહીં કરવા દઉં તમને, ટ્રાન્સલેશન બિલકુલ નહીં કરવા દઉં. ઓકે, ગ્રામરના રૂલ્સ પ્રમાણે જ આપણે જાશું. ચલો, આ રિલેટિવ પ્રોનાઉન નો આવી ગયો. ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ ટોપિક બ્લેન્ક આઈ હેવ ટોટ. વિચ એટલે કોણ, હુ એટલે કોણ, વિચ એટલે કયું. આપણે કાંઈ કરવાની જરૂર નથી. બહુ સિમ્પલ નિયમ છે કે નિર્જીવ વસ્તુઓ જ્યારે હોય ને, નિર્જીવ વસ્તુઓ ત્યારે હંમેશા વિચ આવે. પણ જો વાક્ય સુપરલેટિવ ડિગ્રીમાં હોય તો અહીંયા નિર્જીવ વસ્તુ હોય કે સજીવ હોય, એક જ રિલેટિવ પ્રોનાઉન આવશે અને એ છે ધેટ. કાંઈ વિચારવાનું જ નથી. નો ટ્રાન્સલેશન. ગ્રામરનો નિયમ છે. આમાં કવિ કેવા શું માગે છે આપણને ખબર નથી. ચલો, હા, ગ્રામરનો નિયમ. હવે a few word of gratitude are enough to express your feelings sincerely. ચલો, આ થોડું લોલીપોપ જેવો છે. અહીંયા a few આપ્યું છે તો few એટલે એક કરતા વધારે જોઈએ, એટલા માટે અહીંયા વર્ડ્સ આવવું જોઈએ. ચલો,
આન્સર આપણો આ છે. આરામથી આખું વાક્ય વાંચવાનું, એક એક શબ્દને તમારે જોવાનું. 30 સેકન્ડ્સ પૂરા મળશે. એન્ડ ટ્રસ્ટ મી, 30 સેકન્ડ્સ હકીકતે લાંબો સમય છે. તમે જો જ્યાં તમે વાંચતા હો ને તમારી આંગળી તમે જોજો, હું તો શિક્ષક છું છતાં હું જ્યારે વાંચતી હોઉં છું ત્યારે કેમ આવી રીતે કરું છું? મારું ધ્યાન પણ જવું જોઈએ એક વસ્તુમાં. મારું અ ફ્યુ વર્ડ ના આવે, વર્ડ્સ આવે. ચલો, વાક્ય અહીં પૂરું થઈ ગયું છે. આવી રીતે આપણે સમય બચાવી શકીએ. ટ્રાન્સલેશનનો ક્યાં સ્કોપ જ છે? વેરી ફ્યુ થિંગ્સ, ઓહો મળી ગયું. વેરી ફ્યુ થિંગ્સ, આ તો બરાબર જ છે. ઇન ધ વર્લ્ડ, આ બરાબર છે. ઇઝ, અહીંયા થિંગ્સ આપ્યું છે તો અહીંયા ઇઝ આવે, આર આવે. એક એક પાર્ટને આપણે અલગ અલગ, આખું વાક્ય વાંચી અને પોતાની જાતને કન્ફ્યુઝ ના કરો. હા, પોતાની જાતને કન્ફ્યુઝ બિલકુલ નહીં કરવાનું. એક એક પાર્ટને લ્યો. એટલા માટે તમને અહીંયા પાર્ટ આપ્યા છે. પહેલા તમે જો અહીંયા આપ્યું છે વેરી ફ્યુ થિંગ્સ, તો અહીંયા ફ્યુ આપ્યું છે તો અહીંયા થિંગ્સ બરાબર છે. ઇન ધ વર્લ્ડ, હવે આર્ટિકલનો નિયમ કહે છે કે વર્લ્ડની આગળ હંમેશા ધ આવે, તો આઈ પરફેક્ટ છે. આર્ટિકલમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે તમે આગળ જાઓ. વેરી ફ્યુ થિંગ્સ ઇન ધ વર્લ્ડ, હવે થિંગ્સ આપ્યું છે, અહીંયા આર આવે. દરેક પાર્ટને તમારે એકબીજા સાથે સાંકળવાના છે. ઓકે, ચલો. ટ્રાન્સલેશન કર્યા વગર તમે એક પછી એક તમે જોશો ને તો તમને એરર મળતી જશે. એટલું બધું ડિફિકલ્ટ નથી. છેલ્લું કરી લઈએ આજનું. 4 of us joined the company. 4 of us joined, અહીંયા સુધી બરાબર છે. The company, but neither of us, અહીંયા પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે કે જ્યારે ટુ નાઉન્સની વાત થતી હોય ત્યારે આઈધર અથવા નાઈધર નો ઉપયોગ થાય. પણ મોર ધેન ટુ હોય, મોર ધેન ટુ નાઉન્સ હોય તો ઓલ અથવા નન નો ઉપયોગ થાય. ખાલી 2 જણા હોય ને, 2 માંથી 1 તો આઈધર, 2 માંથી એકેય નહીં તો નાઈધર. 2 કરતા વધારે હોય, માની લો કે 4 જણા છે, તો મારે કેવું પડશે ઓલ ઓફ યુ. અને 4 જણા છે અને એમાં એમ કહું છું એમાંથી એકેય નહીં તો નન ઓફ યુ. હવે અહીંયા આપ્યું છે 4 ઓફ અસ, તો 4 સાથે નાઈધર આવી શકે? નો આવી શકે. નાઈધરની જગ્યાએ શું આવું જોતું તું? નન. એટલા માટે મારો જવાબ જે છે એ સી માં છે. સી ગ્રામરનો નિયમ. ટ્રાન્સલેશન નથી કર્યું આપણે, ગ્રામરનો નિયમ કે છે. અહીંયા 4 આપેલું છે, નાઈધર આવવું જોઈએ નહીં. આ નિયમ લખી લેજો. ઓકે, ચલો. જે છોકરાઓએ પણ મને સજેશન આપ્યું હતું કે મેડમ તમે એરર ડિટેક્શન કેવી રીતે કરવાની એની થોડી ટિપ્સ આપો, એ બધા સ્ટુડન્ટ્સને હું થેન્ક યુ કહેવા માંગીશ. આવા મને સજેશન્સ આપતા રહેજો. તમારે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય કે આવો એકાદો ટોપિક તમે લઈ લ્યો તો એ મને કમેન્ટ બોક્સમાં લખશો, તો હું એ પ્રકારના ટોપિક્સ તમારી સામે લઈ આવીશ. હા, એપ વિશે પણ પૂછે છે છોકરાઓ. એપ પણ ડેફિનેટલી આવશે, પણ હું અત્યારે જે યુટ્યુબ ઉપર કરાવું છું એના ઉપર તમે ધ્યાન આપો. એમાં પણ હું બહુ સરસ રીતે ડિટેલમાં કરાવીશ. એવું બિલકુલ જરૂરી નથી એપ લેશો તો જ આવું થશે. હા, ખાલી એટલો ફરક પડે કે જે લોકો પાયાથી કરતા હોય એ લોકોને આ એપથી થોડી વધારે સહુલિયત મળશે. ટ્રાન્સલેશનમાં કર્યા વગર, ગુજરાતીમાં ભાષાંતર કર્યા વગર તમારે આવા વાક્યો કેવી રીતે કરવાના, મારી જે એપ છે એ ખાસ કરીને એ સ્ટુડન્ટ્સ માટે છે કે જે લોકોને ટ્રાન્સલેશન નથી કરવું અને નહીં કરવાનું ટ્રાન્સલેશન. ઓકે, સો PGVCL પરીક્ષા જે લોકોની આવે છે એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. ઓલ ધી બેસ્ટ. બહુ સારી રીતે લખજો, સ્માઇલ સાથે જાજો. એટલું બધું રોકેટ સાયન્સ નથી. હા, આ મોકો બીજી વખત નહીં મળે એવું પણ આપણે વિચારીને જઈએ, પણ એના કારણે પ્રેશર લેવાની જરૂર નથી. ચલો, ઓલ ધી બેસ્ટ. મે ગોડ બ્લેસ યુ વિથ ગુડ માર્ક્સ. નેક્સ્ટ વિડીયો સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.